તો 2025નો એન્ડ આવતો હોય છે. નાના વર્ષે આપણને ખૂબ જ સરસ ગુજરાતી ફિલ્મો જોવા મળી, જેમ કે લાલો, વસ્તુ, જય માતાજી, લેસ્લો. એમાં મારી પર્સનલી ફેવરેટ ફિલ્મ હતી લાલો, જે 2025ના એન્ડમાં જ રિલીઝ થઈ. આજથી મહિનો જેવું થઈ ગયું, હજી સુધી આવા થિયેટરમાં નીકળી ગઈ. એ ફિલ્મનું બજેટ હતું 50 લાખનું ને ફિલ્મે કમાણી કરી 100 કરોડથી ઉપર. એટલે તમે વિચારો કે બધા પડતી હદ પાર કરી નાખી. ગુજરાતી ઇન્ડસ્ટ્રીના આવડા મોટા ઇતિહાસમાં નંબર વન ફિલ્મ બની ગઈ છે, જેને 100 કરોડ પાર કર્યા. લોકો 50 કરોડથી પહોંચીને ક્યાં તો ડાયરેક્ટ ડબલ 100 કરોડ પાર કરી નાખ્યા. આ તો હવે થિયેટરમાં નીકળી જઈને હજીનો આપણો હેડેજ જોતો ફેમિલીના બધા લોકો પિક્ચર જોતા હતા, એટલે કમાણી તો થાય. કોઈ એક જણાની ટિકિટનો ભાવ 200 હોય તો તમે 8 જણા કરો સીધા 1000 રૂપિયા થઈ જાય. એટલે બસીને 102 કરોડની કમાણી કરી દીધી. હવે થિયેટરમાં નીકળી એટલે એ આપણો ઓફિશિયલી બહાર આવી ગયો કહીને 50 લાખનું બજેટ હતું ને 102 કરોડની કમાણી કરી. અને ખૂબ જ સારી ફિલ્મ હતી. તમે ના જોઈ હોય તો જરૂર જોજો. તો આજનો ટોપિક હોય તો આપણે 2026માં આવવાની ગુજરાતી ફિલ્મો પર વાત કરશું. અને જે આ 2025માં રિલીઝ થઈ જે ફિલ્મો લાલો અને વસ્તુ, તે ગુજરાતી તો ઓડિયન્સને પસંદ આવી, હિન્દી ઓડિયન્સને પણ ખૂબ જ પસંદ આવી હતી. તો ચલો વાત કરીએ ટોપિક પર કે 2026માં કઈ કઈ ગુજરાતી ફિલ્મો આવવાની છે. મારું નામ છે મિસિસ સ્ટાફ અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ. તો 2026માં રિલીઝ થવાની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો પહેલા મહિનામાં એટલે 2 જાન્યુઆરી રિલીઝ થવાની ફિલ્મ બિચારો બેચલર, જેના રાઇટર વિપુલ શર્મા અને જેના ડાયરેક્ટ કર્યું વિપુલ શર્મા, એ ન્યૂ કમરને લઈને આ ફિલ્મ બનાવવા. તો સૌથી વધારે હું એ ફિલ્મ માટે એક્સાઇટેડ હું. હવે વાત કરીએ આગળ વધી 9 જાન્યુઆરી તાના ફિલ્મ રિલીઝ થવાની જય કનૈયા લાલ કી, જેમાં આપણે હિતુ કનોડિયો એન્ડ સિદ્ધાર્થ રંધેરિયા, જેમને તમે સારી રીતે ઓળખો. તે ફિલ્મ ખૂબ સારી રહેવાની. અમે સિદ્ધાર્થ રંધેરિયા હોય એટલે ફિલ્મ કોમેડી છે, એ બધાને ખબર જ છે. તો આગળ વધીએ 30 જાન્યુઆરી પાટકી ફિલ્મ રિલીઝ થવાની. હવે હું જે ફિલ્મોની વાત કરી એ ફિલ્મોની રિલીઝ ડેટ કોઈ નક્કી નહીં, એટલે મેં એનાથી છેલ્લે રાખી. તો પેલા વાંકી ચૂકી લવ સ્ટોરી, એ ફિલ્મની કોઈ રિલીઝ ડેટ નક્કી નહીં, એટલે ગમે ત્યારે ફિલ્મ રિલીઝ થવા પહેલા આવ્યા બીજા મહિનામાં ગમે ત્યારે. પછી જોની લીવરની ફિરકી, જોની લીવર ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા. ફિરકી એક કોમેડી ફિલ્મ હોવાની, એની કોઈ રિલીઝ ડેટ નક્કી નહીં, પણ એ પહેલા બીજા મહિનામાં રિલીઝ થઈ જાય. જે ફિલ્મ રિલીઝ થવાની જેની કોઈ રિલીઝ ડેટ નક્કી નહીં છે, ત્રીજા ચોથા મહિનામાં રિલીઝ થવા છે વિક્રમ ઠાકોરની ફિલ્મ વિક્રમ રાજા, જે ડાયરેક્ટ કરી રહ્યા જીતુ પંડ્યા. મેં એના પર એક મોટો વિડીયો બનાવ્યો. જો તમારે એના વિશે જાણવું હોય તો એ વિડીયો જરૂર જોજો. તો સૌથી વધારે હું એક્સાઇટેડ છું 2 ફિલ્મો માટે. તો પહેલું બિચારો બેચલર, બીજા નંબરની વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા. કારણ કે વિક્રમ નંબર 1 ફિલ્મ થોડી ચાલી નહીં, એના કારણે આજે નવી ફિલ્મ આવી રહી, એના માટે હું એક્સાઇટેડ છું કે વિક્રમ ઠાકોર કેવો ચેન્જ કરે પોતાના એક્શનમાં યા લુકમાં યા સ્ટોરીમાં. તો એ ફિલ્મ માટે હું એક્સાઇટેડ છું. તો આજના વિડીયો માટે આટલું હતું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો.